માનવ માનવ કોણ? હું વિકાસ. શું કરે છે તું? આપણા કર્મો સાંધું છું. આપણા નહીં, તારા. મારા? એટલે આ બધું મેં કર્યું છે એમ? હા, ને એટલે તો તું સાંધવા બેઠો છે. એ શું છે તારે? મારું કંઈક કરો ને. આને કે એ તો મારા સામું પણ નથી જોતો. તો હું શું કરું? બહુ ફાટી ગઈ છે નહીં? આંધળા થઈને તારી પાછળ દોડ્યા ને એનું આ ફળ છે. ન્યા એનો ઠળિયો છે. શું? ફળ તો મીઠું હોય. તને કેમ કડવું લાગ્યું? મીઠા ફળ હવે સપનામાંય ખાવા નહીં મળે. તને સપના આવે છે? સપનાની ક્યાં માંડે છે? અહીં તો ઊંઘ જ હરામ થઈ ગઈ છે. જિંદગી પણ થઈ જશે. શું કીધું? જિંદગી નથી થાય એટલું સારું છે. કદાચ એ પણ થઈ જશે તારા પ્રતાપે. પ્રતાપે નહીં, તાપે. તરસથી ગળું સુકાય છે મારું. એ તાપનો સંતાપ. પાણી છે? પાણી? પાણીનો તો હું દુશ્મન છું. મારી પાસે પાણી ક્યાંથી હોય? મારી પાસે કેમિકલ્સ છે, પેટ્રોલ છે, પોલિથીન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ગ્રીન હાઉસ ગેસ છે. મારે પાણી જોઈએ છે, પાણી. મારી પાસે બોટલ છે, પણ મને આપને. આપું તો ખરો, પણ આલે. આમાં તો કચરો છે. કચરા પાસે તો એવું જ હોય ને. એટલે તને પાણીમાં કચરો તો દેખાય છે, પણ પાણીમાં કચરો ક્યાંથી આવ્યો એ નથી દેખાતું. મારે લીધે. એ વિચારવાનો મારી પાસે સમય નથી. તો મરો. બીજું શું? આવું પાણી થોડું પીવાય? ચોખ્ખું પાણી પીવું હોય તો સૌ પહેલા આનો ઉપાય કર. થેન્ક યુ. એનો ઉપાય શું કરવો ને એ જ હું વિચારું છું. વિચારીને અમલ પણ કરજે, તો કંઈક તાપમાન ઘટશે. તાપમાન તારે લીધે વધ્યું છે. પણ તાપને તો હું પકડી રાખું છું. મેં ક્યાં ના પાડી? હવે ભોગવવાનું તો અમારે ને. ચોક્કસ. વીજળી, પેટ્રોલ, ગેસ, વાહન, ટીવી, એસી, હીટર, મોબાઈલ જેવી વસ્તુઓથી આ પૃથ્વીના વાતાવરણમાં કાર્બન વધે છે ને તાપને પકડે છે. છતાંય સગવડતા વગર થોડું ચાલે. ભોગવો હવે. ખોદે ઉંદર ને. ભોગવે ઉંદર જ.
બોરિંગ શું લેવા? જંગલો એણે કાપ્યા છે, ઉદ્યોગો એણે સ્થાપ્યા છે, રસાયણો એણે શોધ્યા છે, પેટ્રોલ એ બાળે છે, વીજળી એ બાળે છે. નહીં ને તો પછી એ શું લેવા ભોગવે? છતાંય તમારો સ્વાર્થ એને નહીં છોડે. મેં કાંઈ નથી કર્યું. જે કાંઈ કર્યું છે એ આ મૂર્તિએ કર્યું છે. એણે જે નિર્દયતાથી કુદરતી સંપત્તિનો નાશ કર્યો છે ને, એની પૂર્તિ તો કોણ જાણે કેવી રીતે. અહીંયા પણ છે. દેખાય છે મને. દેખાતું હોત ને તો આંખો ફોડવાનો ધંધો ન કરવો પડત. એટલે તું કેવા શું માંગે છે? તું જ તું જ દુનિયાનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી છો ને? તને શંકા છે? જરાય નહીં. કેમ કે તારી બુદ્ધિ અને શક્તિથી તો મારું નિર્માણ થયું છે. તે જ તો મારો પાયો નાખ્યો છે. તારા ઈશારે જ તો હું ઘોડાની જેમ દોડું છું. તો પછી હું તારો માલિક કહેવાઉં ને? ના, ગુલામ. શું બકે છે તું? કળવું સત્ય. તારી પાસે લોભની ચાબુક તો છે, પણ વિવેકની લગામ નથી. એટલે તો હું તારા ઈશારે દોડું તો છું, પણ બે લગામ. સટાક સટાક. મારી તાકાતનો હજી તને અંદાજ નથી. અણુબોમ્બના એક જ ધડાકે તને નેસ્ત નાબૂદ કરી શકું એમ છું. મને કરી નાખ ને. જંગલો, જમીનો, ખેતી, પેટ્રોલ, ગેસ, વીજળી, પાણી, ઓક્સિજન, વાતાવરણ, પર્યાવરણ જેવી કુદરતી સંપદાઓનો ખજાનો ઓહિયા કરીને તું હજી નથી ધરાણો ને હવે તું મને? તું તારો બકવાસ બંધ કર. તું વેડફાટ બંધ કર. હું તને નહીં છોડું. ક્યાંથી છોડે? કારખાના, ઉદ્યોગો, વાહનો, રસાયણો, દવાઓ, ટીવી, ફોન, એસી, હીટર, મોબાઈલ ફોન. ઓહો, બહુ લાંબુ લિસ્ટ છે. જેના વગર એક ડગલું ભરવાની તારામાં ત્રેવડ નથી ને, એ બધું મારી પાસે છે. એને લીધે તો અમારી પ્રગતિ થઈ છે. એની ક્યાં ના છે, પણ પ્રગતિથી લાભ થવો જોઈએ, નુકસાન નહીં. મતિ વગરની ગતિ પાછળ શું હોય છે એની તને ખબર છે? અધોગતિ. પણ આ તો કચરો છે. હા, છે તો કચરો. એ સિવાય પણ બીજા નામ છે એના. પ્રદૂષણ, ગ્રીન હાઉસ ગેસ, કાર્બન. પણ કહેવાય કચરો જ. મારી પાછળ આંખ મીચીને દોડવાનું પરિણામ. તમારા સ્વાર્થનું સરવૈયું. ને આ કચરો જ ભવિષ્યમાં તમારો કચરો કરી નાખશે, કચ્ચર કાણ કાઢી નાખશે. હું કોઈથી ડરતો નથી. આ દરિયાની સપાટી વધે છે, એનાથી પણ વધારે વધશે ને તો ડરીએ જશો ને ડૂબીએ જશો. અમને તરતા આવડે છે. તો હવે મરતા શીખો. કમોતે, કાતિલ તડકા, ખતરનાક રોગો, તેજાબ બરફનો વરસાદ, વાવાઝોડા, હિમપાત, દુષ્કાળ, ધરતીકંપો, સુનામી, કેટરીના. એનું નામ ન લે. એને તો અમને થકવી નાખ્યા છે. આ કચરાનું સર્જન છે. હે નહીં, હા. ને ચોંકવાની જરૂર નથી. તું સારી રીતે જાણે છે, છતાંય તારા સ્વાર્થ ખાતર તું આંખ આડા કાન કરે છે. મને મૂર્ખ બનાવવાની કોશિશ ન કર વિકાસ. આ તારું સર્જન છે. આ નાલાયક તારી આડપેદાશ છે. હા, એ મારી આડપેદાશ છે, મારું સર્જન છે, ને હું તારું સર્જન. છોડી દે ને, કહું છું છોડી દે. છોડી દે ને, છોડી દે ને. બેસી જા ને તારું કામ કરવા માંડાવે, ને એમાં પણ સ્પીડ રાખ, નહીતર સાવ વિસર્જન થઈ જશે. એ ભાઈ મારું કરો ને. શું વિસર્જન? હું તને માનવ, એની પાછળ ન જા, મારું કંઈક કર. મારા વગર તું જીવી નહીં શકે. હું હોઈશ તો તારું જીવવું આરામ થઈ જશે. હું તને આરામ આપીશ. મારે લીધે તું એ ભોગવી નહીં શકે. હું તને સ્વર્ગ જેવું સુખ આપીશ. હું તને નર્ક જેવું દુઃખ આપીશ. હું તને મંગળ પર લઈ જઈશ. હું તને મંગળની જેમ નડીશ. આ દોડ કોણ જાણે ક્યાં અટકશે. આટલી સુંદર
અને સુવ્યવસ્થિત સૃષ્ટિને આપણે સાચવી શક્યા નથી. ઉદ્યોગોએ, કપાતા જંગલોએ, વાહનોમાંથી ઓકાતા ધુમાડાઓએ, જંતુનાશક દવાઓના છંટકાવે, મનોરંજનના સાધનોએ, વધુ અને ઝડપી ઉત્પાદનોની ઘેલછાએ ને ભૌતિક સુખો મેળવવાની આંધળી દોટે પૃથ્વીના પર્યાવરણને અમાપ નુકસાન પહોંચાડ્યું છે. દરેક જગ્યાએ વ્યાપેલ પ્રદૂષણે અનેક પ્રકારની કુદરતી આફતોને વગર આમંત્રણે નોતરીને સમગ્ર જીવ સૃષ્ટિને આફતમાં મૂકી દીધી છે. મિત્રો, પર્યાવરણનો પ્રશ્ન હવે કોઈ વિસ્તાર, દેશ કે પ્રદેશનો રહ્યો નથી. એ સમગ્ર વિશ્વનો, સમગ્ર માનવ જાતનો બની ગયો છે. માનવ જાતે પોતાના અંગત સ્વાર્થો છોડીને પર્યાવરણને બચાવવા ને પૃથ્વીને ગ્રીન હાઉસ ઇફેક્ટથી બચાવવા જગતવ્યાપી આંદોલનો ઉઠાવવા જોઈએ ને તેમાં પૃથ્વી પરના દરેક દેશે સમાનતાથી ને સભાનતાથી પોતાનો સહકાર આપવો જોઈએ. તો જ આપણે ભવિષ્યમાં ગાઈ શકીશું કે भूमिमङ्गलम् उदगमङ्गलम् अग्निमङ्गलम्